તારક મહેતાના નટુ કાકા હોય કે કોઈ નાનો કર્મચારી હોય, જ્યારે તેનો પગાર વધે ત્યારે તેના ફેસ ઉપર સ્માઇલ હોય છે. પણ હવે અત્યારના કેમ કર્મચારી કન્ફ્યુઝ છે. 1 એપ્રિલ 2026 પછી એક નિયમ બદલાયો છે. જ્યારે કંપનીવાળા તમને હાયર કરે છે ત્યારે તમને એક સીટીસી નક્કી કરવામાં આવે છે. એ સીટીસીના 25 થી 40% તમારો બેઝિક પગાર હોય. હવે તે પગાર કંપનીવાળાએ 50% મિનિમમ તમારો બેઝિક સેલેરી નક્કી કરવો પડશે. બેઝિક સેલેરી વધવાથી તમને ખબર છે કે કર્મચારીના ઈપીએફમાં વધારે પૈસા કન્ટ્રીબ્યુટ કરવાના રહેશે. ઈપીએફ વધારે કન્ટ્રીબ્યુટ કરે તો તેનું ફ્યુચર કર્મચારીનું સિક્યોર થાય, તેમ ત્યારે ભવિષ્યમાં વધારે પૈસા મળવાના છે. હા, પણ ઇન હેન્ડ સેલેરીમાં થોડુંક ઓછું મળશે પગારમાં, એવું કર્મચારીને છે. પણ ફ્યુચર તો સિક્યોર છે ને. હવે કર્મચારી કોઈ એક કંપનીમાંથી બીજી કંપનીમાં પોતાના ગ્રોથ માટે શિફ્ટ થવા માંગે છે, ત્યારે જૂની કંપનીવાળા, તમને ખબર હતું કે આના પહેલાં 30 થી 90 દિવસ ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ માટે કરતા હતા, તે હવે 2 વર્કિંગ ડેની અંદર જૂની કંપનીવાળાએ કરી દેવું પડશે પોતાનું પેમેન્ટ કર્મચારીને. તો આ એક ફાયદો થયો. ઇન્કમ ટેક્સ એક્ટ 1961, જે હવે 65 વર્ષ પછી ઇન્કમ ટેક્સ એક્ટ 2025 થઈ ગયો છે. આવા ને આવા ફાઇનાન્શિયલ વિડીયો જોવા માટે મારી આ ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને કોમેન્ટ આવ્યા છે તો જરૂર કરતા જજો. થેન્ક યુ સો મચ. કાલે ફરી વાર મળ્યા. ડોન્ટ વરી, આઈ એમ હિયર.